પછી છેલ્લે માન દોષને કારણે પરાભવ પામેલા દક્ષ પ્રજાપતિની વાત કરી છે. આખ્યાન આપણે ભાગવત કથાની અંદર ઘણીવાર વિસ્તારથી સાંભળ્યો છે કે દક્ષ પ્રજાપતિને જ્યારે પ્રજાપતિઓના અધિપતિનું સ્થાન મળ્યું ત્યારે એના સન્માન માટે એક સમારોહ યોજાયો. એની અંદર બધાએ પ્રજાપતિઓ, ઋષિ મુનિઓ, દેવતાઓ, અરે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એટલે કે શંકર ભગવાન પણ એ સભામાં ઉપસ્થિત હતા. દક્ષ પ્રજાપતિ જ્યારે આવ્યા ત્યારે સૌ કોઈ એના માનમાં ઊભા થઈ અને એનું સન્માન કર્યું. પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રિદેવ છે ને પોતાના સ્થાને બેઠા હતા, ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિ આવ્યો, એને જોયું બધા ઊભા થયા પણ આ ત્રિદેવ ઊભા ન થયા ને મનમાં માન ભંગ થયો. જોજો, હજારો લાખો માણસો ઊભા થયા, એનો એને આનંદ ના આવ્યો, એની મજા ના આવી, ઊભા નોટો ના ચડ્યો. પણ 3 જણા ખાલી ઊભા ન થયા એને કારણે મનમાં દુખાઈ ગયો. આ માન છે. નહીતર આટલા માણસોએ ઊભા થઈને સન્માન કર્યું કે ઓછી વાત છે, તમે પોતે વિચાર. પણ જેને માનનો ડંખ બેસી ગયો એને જે અપમાન કર્યું ને એ જ દેખાણું, પણ સન્માન આપ્યું એ દેખાણું નહીં. એટલે પોતે મનમાં વિચાર્યું, બ્રહ્મા તો મારા પિતા છે, પુત્ર આવે ને પિતા ઊભા ન થાય એ શોભે. ભગવાન વિષ્ણુ એ તો પરાત્પર નારાયણ છે, જગતપતિ છે, જગતનો નાથ છે, એ ભલે બેઠા. પણ આ શંકર, એ શંકર તો મારો જમાઈ છે ને જમાઈ તો છોરો કહેવાય. બાપ આવે, સસરા આવે, જમાઈ ઊભો ન થાય, મારું અપમાન કર્યું. ભગવાન શંકરને ન બોલવાના શબ્દ બોલ્યા, એને કારણે શંકર ભગવાનના ગણ છે એ પણ બોલ્યા. એમાં વરે આ બાજુ જે યજ્ઞના આ પ્રજાપતિના જે બ્રાહ્મણો હતા એ પણ વચ્ચે બોલ્યા. એમ સામ સામે બોલાચાલી થઈ, એકબીજાને શાપ મળ્યા. અને એમાં શંકરના ગણોએ પ્રજાપતિને બકરાનું મુખ થવાનો શાપ આપી દીધો. અને અંતે એ પ્રજાપતિ છે, દક્ષ પ્રજાપતિ, એનું મસ્તક છેદાયું અને બકરાનું મુખ થયું. જેને કારણે? એક માન દોષને કારણે. માટે માન છે એ જીવાત્માનું પતન કરનારો છે. એટલે માનને ઓળખવો અને એને છોડવો. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે માન મહાભયંકર દોષ છે. કામી હોય એ સત્સંગની અંદર પડ્યો હોય તો ક્યારેક ભગવાન કે સંત એના ઉપર કૃપા કરે તો એનો કામ દોષ ટળે. પણ માન તો એવો છે કે એના ઉપર ક્યારે ભગવાન કે સંતની કૃપા જ ન થાય. ઉલટાનો માને કરીને એ ભગવાન કે સંતનો સત્સંગનો દ્રોહ કરી અને પતનને પામે, પણ એના ઉપર કૃપા તો ક્યારે ઉતરે નહીં. માટે માન હંમેશા છોડવું.